સાધક દશા. સાધુ કોને કહેવાય? આત્મદશા સાધે તે સાધુ. સાધુ તો સાધક જ હોય. જ્યારે આજે કળિયુગમાં સાધુ તો સાધક બાધક દશામાં જ રહે. આ સામાયિક પ્રતિક્રમણ કે ધ્યાન કરે ત્યારે 100 કમાય અને શિષ્યો જોડે કઢાપો અજંપો કરે તે 150ની ખોટ ખાય. નિરંતર સાધક દશા તો સ્વરૂપનું ભાન થયા પછી જ ઉત્પન્ન થાય. સાધક દશા એટલે સિદ્ધ દશા, ઉત્પન્ન થતી જ જાય. સિદ્ધ દશાથી મોક્ષ, સાધક બાધક દશાથી સંસાર. આમાં કોઈનો દોષ નથી, અણસમજણની ફસામણ છે. બાકી તેમની એ ઈચ્છા તો સાધક દશાની જ હોય ને. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.